તો આગળ વાત કરીએ જૂનાગઢની પટેલ કેળવણી મંડળ ગર્લ્સ હોસ્ટેલનો વિવાદ વધુ વકર્યો છે। ટ્રસ્ટી કાંતિ ફળદુના પુત્ર ચેતન ફળદુનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે। ધારાસભ્ય વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરતો ઓડિયો વાયરલ થયો છે। ચેતન ફળદુએ ધારાસભ્ય સંજય કોરડિયાને ગાળો ભાંડી अन्य समाज विरुद्ध पण गैरबंधारणीय शब्दनो प्रयोग कर्या होवानुं जणाई रह्युं छे। चेतन फळदुना वाणीविलासथी वालीओमां भारे रोष छे। छेल्ला 2 दिवसथी वालीओ धरણા पर बैठा छे। ट्रस्टी कांति फळदु राजीनामું આપે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે। ચેતનભાઈ ફળદુનો દીકરો ચેતનભાઈ ફળદુ એમને એવો વિડીયો વાયરલ કર્યો છે કે જે થાણા પીપળીવાળા છોકરા ત્યાં બેઠા છે એ જ્ઞાતિના દીકરા નથી, એ કોઈ અલગ જ્ઞાતિના દીકરા છે। તો જોઈ લેશો, અમે પટેલ કેળવણી મંડળની સામે બેઠા જ છે। તમારે જે કરવું હોય તો આવી જાવ ત્યાં, અમે એનો જવાબ દેવા બેઠા જ છીએ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે આક્ષેપબાજીનો દોર શરૂ થયો છે। દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ માટે આમ આદમી પાર્ટીના એક નેતાનો રૂપિયા લેવાનો આક્ષેપ, આ આક્ષેપ સાથે ઓડિયો પણ વાયરલ થયો છે। આક્ષેપ છે કે કથિત રીતે જાલોદ આપના વિધાનસભા લડી ચૂકેલા અનિલ ગરાસિયાનો આ ઓડિયો વાયરલ થયો છે, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ટિકિટ બાબતે કાર્યકર સચિન ડામોર પાસેથી રૂપિયા માંગ્યા હોવાનો આ ઓડિયો છે, જેમાં ટિકિટ માટે 1 લાખ રૂપિયા માંગ્યા હોવાનું આ ઓડિયોમાં ઉલ્લેખ થઈ રહ્યો છે। પાર્ટીને ઉપર સુધી રૂપિયા આપવા પડતા હોવાની પણ ચર્ચા થઈ રહી છે। વાયરલ ઓડિયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। આમ પાર્ટીએ સીધી વસ્તુ કીધું છે કે તમે 1.50 તમારે એડવાન્સમાં આપી દેવાના છે, 50 જ્યારે નામ ડિક્લેરેશન થાય તે દિવસે। તો આટલો પાર્ટી ભરોસો વિચાર મુકાય કે ન મુકાય? ના, એ તો છે, પણ અનિલભાઈ આમાં છે બીજી વસ્તુ એમ છે કે એ જ પૈસા તમને પાછા ચૂંટણી લડવા માટે પાર્ટી આપવાની છે। બરાબર, પાર્ટી છે ને તમને ટોપી, ખેત, ઝંડા, બેનર બધું આપવાની છે। સાથે 50,000 60,000 લાખ રૂપિયા સુધી મટીરિયલ પાર્ટી આપવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે। બનાસકાંઠામાં ભાજપને મોટો ઝટકો મળ્યો। બનાસકાંઠામાં વડગામ ખાતે ભાજપના આગેવાન કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા। વડગામમાં કોંગ્રેસ દ્વારા જનવિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા યોજાયેલ આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસમાં જોડાઈને ભાજપને ઝટકો આપ્યો છે। ભાજપના આગેવાન GR ચૌધરી સહિત અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા, જ્યારે વડગામ તાલુકાના ચૌધરી સમાજના આગેવાન ગોવિંદ ચૌધરી અને સાગરોસણા ગામના સરપંચ સહિત આશરે 60 જેટલા લોકોએ પણ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો। કાર્યક્રમમાં જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, ગુલાબસિંહ રાજપૂત અને ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાલનપુર કોંગ્રેસમાં આંતરિક ડખો સામે આવ્યો છે। અમિત ચાવડાના કાર્યક્રમ પહેલા જિલ્લા કોંગ્રેસમાં અસંતોષ જોવા મળ્યો। જિલ્લા કોંગ્રેસની કારોબારીમાં 70 આગેવાનો ગેરહાજર રહ્યા। પાલનપુરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિત 70 કાર્યકરો બેઠકથી દૂર રહ્યા હતા। પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કૌશલ પટેલની નિમણૂકનો વિરોધ થઈ રહ્યો છે। જિલ્લા કોંગ્રેસે કરેલો નિર્ણય પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી છે। કોઈ નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસના કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે। જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનું નિવેદન આ મામલે સામે આવ્યું। મોટાભાગના કાર્યકરોને તક આપવામાં આવી છે। સામાજિક સમીકરણના આધારે સૌને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આવનારા સમયમાં દરેક તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે તેવું તેમણે નિવેદન આપ્યું। તેમજ નારાજ કાર્યકરોને મનાવવાના પણ પ્રયત્ન કરાશે। પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખે જે રીતે મનમાની રીતે એમને શહેરના પ્રમુખને મૂકવામાં આવે છે, એમનો અમે વિરોધ અગાઉ પણ કર્યો છે અને આજે પણ અમારો વિરોધ હજુ સતત ચાલુ છે। આજની અમે કારોબારીમાં અમારા તમામ 70 જે સભ્યોએ સહયોગ કરી છે એ લોકોએ તમામે આ બહિષ્કાર કર્યો છે। પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જે કૌશલ પટેલને મૂકવામાં આવેલો એનો જબરદસ્ત વિરોધ શહેર કોંગ્રેસ સમિતિએ કર્યો અને એ કર્યા પછી પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એનો કોઈ નિરાકરણ લાવવા માટેનો કોઈ પ્રયત્ન આજ સુધી કરવામાં આવ્યો નથી।
તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે વલસાડ જિલ્લાની એકમાત્ર વાપી મહાનગરપાલિકાની પણ આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. વાપીમાં રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની સાથે વલસાડ જિલ્લા ભાજપના પ્રદેશ પ્રભારી વિનયભાઈ શુક્લાની અધ્યક્ષતામાં બેઠક મળી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ ટિફિન લઈને આવ્યા અને સાથે બેસીને ભોજન કર્યું. ટિફિન બેઠકની સાથે ચૂંટણીને લગતી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. વાપી મહાનગરપાલિકા બન્યા પછી વાપીમાં અનેક વિકાસના કામો થયા છે. આ વિકાસના કામો જોઈને લોકો રાજી થયા છે અને સાથે સાથે જે પાયાની જરૂરિયાતો કહેવાય એવી પાણી, એસટીપી અને સાથે સાથે મકાનો અને લોકોની સુખાકારી માટેના ટ્રાન્સપોર્ટના જે રસ્તા છે, વાપીના બધા રસ્તા થઈ ગયા છે. અમે ગ્રાઉન્ડ લેવલ પર બૂથ લેવલ સુધીની કામગીરી અત્યારે શરૂઆત કરી દીધી છે. 90% ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે ને એ લોકો અંદર ખાને વોર્ડની અંદર એ લોકોની કામગીરી શરૂ કરી નાખી છે. બાકીનો જે બધો સપોર્ટ જે જોઈએ એ હું એ લોકોને પ્રોવાઈડ કરું છું. તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ યુદ્ધ, સંઘર્ષ અને વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરતના આઈસીસી સેન્ટર ખાતે સુરત તેમજ અંકલેશ્વર, વાપી, ભરૂચ સહિતની દક્ષિણ ગુજરાતના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં હાલમાં ગેસ, પેટ્રોલ, ડીઝલ સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ પુરવઠાની સપ્લાય કરવામાં આવી રહી છે. તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે બી પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે. આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભ્રામક વાતોની અંદર કોઈ આવવાનું નથી. કોઈ અફવાઓમાં કોઈ બી વ્યક્તિ તમને કોઈ ખોટા મેસેજો ફોરવર્ડ કરે છે તો સરકારી વિભાગ જોડે તમારે ટેલી કરવાનો છે. કોઈ બી વ્યક્તિ આ પ્રકારની કોઈ માહિતી આવીને માહિતીને સમજ્યા વગર જો એકબીજાને ફોરવર્ડ કરશે, કોઈ બી અફવા ફેલાવવામાં ભાગ બનશે